चलो चलो एडवेंचर करिए, चलो चलो एडवेंचर, चलो। तो हेलो दोस्तों, वेलकम बैक टू माय यूट्यूब चैनल। फरी अमारी जोड़े टीटेंगल ब्रिज, हजू अमे त्यां ज फरीए छे। बीजा व्लॉगमां पेलो व्लॉग बहु मोटो थई गयो हतो, एटले मारे आ नानकड़ो बीजो भाग पण लावવો પડ્યો। अहींया रस्ता एटला मस्त हता ने के ना पूछो वात। जोवा आ नाना नाना रस्ता, आम तेम गलीओमथी निकळवानुं बहु मस्त जग्या छे। आवड़ी अमे लंडन में हूँ जेटलू फर्या ने मारी बेस्ट प्लेस आवड़ी आ छे। बहु ज मस्त जग्या छे। आजूबाजू में पहाड़ों ने वच्चे में आવું झरनू अने सामेना आजू तो झरनू नीचे धोध बने छे, तो ए नीचे जईने एटલું मस्त देखाय छे ने आगळ। अने अहीं आगळ तमारे ध्यानथी चालू पड़े, कारण के अमे छे ने वरसादमां गया था। जो धारा एवुं कहे छे, अमे वरसादमां गया तो थोड़ुं लपसणुं थई गयुं हतुं अने बाळक पण मारी जोडे हतो। अने आगळ जवानी जग्या एकदम थोड़ी हती, जो एकदम सेफ जग्या हती। पण आपणे होय एक खतरो के खिलाड़ी, पण जो के बाळक जोडे हतुं એટલે આપણે બહુ રિસ્ક ના લેવાય। પણ હવે આમ બહુ આખું ફરીને નીકળવાનું હતું, તો આટલામાંથી અમે નીકળી ગયા। પછી અમે આગળ ગયા। આગળ એક બી બહુ મસ્ત જગ્યા છે। જો તમે અહીં આગળ સમરમાં આવો ને, તો સમર માટે આ બેસ્ટ જગ્યા છે। કારણ કે સમરમાં આ અહીંયા આગળ એટલું મસ્ત હોય છે, કારણ કે તમે ફ્રીલી ફરી શકો। બીજું તો શું, અમે તો અહીંયા આગળ જો મેં અહીંયા આગળ આવ્યા, તો હમણાં હું જો બતાવું મારા શરીર ઉપર જ હું તમને બતાવું કે જો જેકેટ માનવિક છે। માનવિકે જેકેટ એનું ફૂલ પહેર્યું છે, ઉપર એને કંબલ ઓઢાડ્યો છે। કારણ કે પવન જ એટલો બધો હતો અને ઠંડી પણ હતી, અને જોડે વરસાદ ના, તો એને તાવ આવી ગયો હતો। એટલે અમે આમ થોડીક ફરવાની એટલે અમને ના મજા આવી। પણ આમ તો બહુ મસ્ત જગ્યા છે। તમે સમરમાં જાઓ તો બેસ્ટ જગ્યા છે આવડી આ। અહીંયા આગળ એમને જે આ જો જે રસ્તા બનાવ્યા છે ને, ઓહો, અને નીચે ઉતરવાનું હોય તો તમે જોજો, આમ છે એકદમ ભયાનક ચોટીલા જેવું, એકદમ સીધા પગથિયા। પણ મજા આવે એમ। તમે એકવાર જાઓ, એકવાર નહીં, હું તો કહું 2-3 વાર જવાય। જેટલી વાર જાઓ એટલી વાર તમને નવું કંઈક જોવા મળે। તો પહેલા દાડે શૂઝ બગડશે, પહેલા દાડે શૂઝ બગડશે। જૂના કીધું તું જીજાજીએ। શીખવાડો છો તમને? કસલ આ બાજુ ચાલો, ખૂણામાં પાટિયા છે। રિસ્ક છે, હા રિસ્ક છે। અહીંથી પૂછકો મારવો પડશે। ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે। કારણ કે અમે જે ઉતરીને આવ્યા છે ને, તેવું લાગતું હતું કે આ કંઈક એવું લાગશે કે નીચે ઉતરીશું તો કંઈક મિશન પાર કરીને આવ્યા। એક પ્રકારનું મિશન જેવું લાગતું હતું। એ નહીં, ધોધ પડે હતું જો પેલું નાડું હતું ને, ધોધ મસ્ત પડે। આ બાજુમાં પાણી, ખારા પાણીમાં નાહો અને મીઠા પાણીએ નહીં લ્યો। હતું અહીંયા આગળ બહુ મસ્ત। ત્યાં સામે ગુફા જેવું હતું, જે અહીંયાથી રહીને પેલી બાજુ બહાર નીકળાય એવું હતું। પહેલાં કીધું બધા આપણે અહીંયા આગળ ફરી લઈએ અને પછી જઈએ।
શું આવ્યું? તિલક તિલક આ બાજુ જો. તિલક એ આવ્યું પાણી આવ્યું. દડો 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 આવ્યું. જો જો એમ બનાવ દે તું દીદીને ફોટા પાડ દે. ચલો ચલો ગુફામાં. અરે આ તો જબરી ગુફા હે. ઓહો શું પવન આવે છે. પથ્થર ઉપર થઈને જવા. લાગતું નહીં પોસિબલ પણ એડવેન્ચર જેવું છે ખરું. એડવેન્ચર જેવું છે. છોકરા લઈને નહીં જવાય. છોકરા લઈને નહીં જવાય લાગે. એકલી શું જોઈએ? આવ જાવ તું લે તારા. આ લઈને જા. એટલે આ આવને પકડીશ. બેગ મૂકીને જાઉં. બેગ નહીં ફાવે હે ના લઈ જા. એટલે હા ભાઈ અંદર જવાની જગ્યા તો મળવા દે મને. રહેવા દો નહીં જવું. નહીં જવું. લો બંક. ગુફા છે ખરી પણ એ છોકરા છે એટલે નથી જવું. ચલો ફરી આવીશું. એટલે આ હુંરો આવે છે ને એટલે. હવે આપણે જઈશું ઉપર મેન કેસ્ટલમાં. કાસલ મેન કાસલમાં જઈશું. મેન કાસલમાં જઈશું. કાસલ આવું ચાલો. ના બોલતો. મેન કાસલમાં. ચલો અહીંયાથી ઉપર ચડવાનું છે તો કેમેરા સાથે અને છોકરો છે મારી જોડે એટલે આપણે ઉપર ચડીને તમને ફરી કરું. ઉભા રહો ભાઈ. તો દોસ્તો આજના વ્લોગમાં આટલું જ તે. હવે આપણે મળીએ કાલના વ્લોગમાં અમે અહીંયા નજીકમાં તે એક નાનકડો બીચ છે બીજો તે જોવા જવાના છે. તો મળીએ કાલે. જો આ હું તમને કહેતો હતો ને 2 પાઉન્ડની ગાડી એ આ છે. આ ગાડી 2 પાઉન્ડ લે અને બધા થાકી ગયા હતા એટલે પછી અમે ચડવાનું કરીએ. ગાડીમાં બેસીને ચડી જઈએ. એટલે આ રીતના નાની નાની ગાડીઓ બહુ બધી હતી.
ના એમ કહું છું હું. જોરદાર કહેવાય એમ ખબર છે બધા થાકીને આવવાના અંદરથી એટલે Oh, it's so windy. It was up on the top, my God. Yeah. It's not windy enough to close the site yet, but it was big